મિત્રો, ક્યારેક એવું બને છે કે જ્યારે આપણે ક્લાસમાં સૌથી પાછળ બેઠા હોઈએ અને બોર્ડ પર સાહેબે શું લખ્યું છે એ જ ખબર ના પડે. મને નજીકનું તો બધું જ ચોખ્ખું દેખાય છે, પણ દૂરનું બધું ધૂંધળું લાગે છે. વિજ્ઞાનની ભાષામાં આને લઘુદૃષ્ટિની ખામી અથવા માયોપિયા કહેવાય છે. અને મારી સમસ્યા થોડી અલગ છે. મને દૂરનું તો એકદમ ચોખ્ખું દેખાય છે, પણ જ્યારે હું વાંચવા બેસું કે નોટબુકમાં લખવા બેસું ત્યારે અક્ષરો ઝાંખા લાગે છે. મારે મારા પુસ્તકને આંખથી ઘણું દૂર રાખી વાંચવું પડે છે. આ ખામી એટલે ગુરુદૃષ્ટિની ખામી અથવા હાઇપરમેટ્રોપિયા. લઘુદૃષ્ટિમાં એવો થાય છે કે આપણી આંખનો ડોળો લાંબો થઈ જાય કે પછી આંખના લેન્સની વક્રતા વધી જાય. આના કારણે દૂરથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ એટલે કે રેટિના પર પહોંચવાને બદલે તેની આગળ જ ભેગા થઈ જાય છે. એટલે જ દૂરની વસ્તુ સ્પષ્ટ દેખાતી નથી. જ્યારે ગુરુદૃષ્ટિમાં આનાથી ઉલટું થાય છે. આપણી આંખનો ડોળો નાનો થઈ જાય છે અથવા લેન્સની કેન્દ્ર લંબાઈ વધી જાય છે. પરિણામે નજીકની વસ્તુમાંથી આવતા પ્રકાશના કિરણો નેત્રપટલ પર કેન્દ્રિત થવાને બદલે તેની પાછળ કેન્દ્રિત થાય છે. પણ આનો ઇલાજ બહુ સરળ છે. લઘુદૃષ્ટિની ખામી માટે આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા અંતર્ગોળ લેન્સ એટલે કે કોન્કેવ લેન્સના ચશ્મા પહેરવા જોઈએ. આ લેન્સ કિરણોને બરાબર નેત્રપટલ એટલે કે રેટિના પર લાવી દે છે અને આપણને ફરીથી નજીકનું બધું જ ચોખ્ખું દેખાય છે. અને હા, આ ચશ્માનો પાવર ઋણ એટલે કે નેગેટિવ હોય છે. અને ગુરુદૃષ્ટિ માટે આપણે યોગ્ય કેન્દ્ર લંબાઈવાળા બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીએ છીએ. તે પ્રકાશના કિરણોને અંદરની તરફ વાળીને નેત્રપટલ પર કેન્દ્રિત કરે છે, જેથી દૂરની બધી જ વસ્તુઓ ચોખ્ખી દેખાય છે. આ ચશ્માનો પાવર હંમેશા ધન એટલે કે પોઝિટિવ હોય છે. જો તમને વિજ્ઞાનની આવી મજાની વાતોમાં રસ હોય તો યુટ્યુબના સર્ચ બારમાં ભટ્ટ અલ્પેશ લખી સર્ચ કરો અને લૂંટો વિજ્ઞાનની વાતોનો ખજાનો. આવજો, ફરી મળીશું નવી વાત સાથે.